ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહાન રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ઘણા ટાઈમથી બધાની કોમેન્ટ હતી કે રેસીપી કાંઈક રસોઈ બનાવો કે બતાવો એમ. તો આજે બનાવીએ છીએ ગુંદાનું શાક, કેમ કે ભાઈ આવ્યા છે તો એને ખાવું છે ગુંદાનું શાક. તો કે આજે આપણે ગુંદાનું શાક બનાવીને બધાને બતાવીએ એમ. ઘણા ટાઈમથી કેવાય ભાવનગર હતા એ વાડીનું મજા આવી ખાવા, વાડીનું ખાઈ ગયા કેવું હતું. તો બેન કે આ રસોઈનો બ્લોગ બનાવી અને ગુંદાનું શાક બનાવી. હા, ખાવું હતું સ્પેશિયલ ભાઈને. સ્પેશિયલ શાક મારે જ ખાવું હતું. હા, તો અમે જઈએ ગુંદા લેવા. જો પહેલેથી જ બતાવીએ, ગુંદા લેવા જાવી જવી તાજા તાજા. અત્યારે પેલા આગળ બ્લોગમાં જોયા છે અમારે એક નાનો તો ગુંદો છે, તેમાં ગુંદા આવેલા છે તો લઈ આવીએ કા ભાઈ. હા, ઘરનું ખાવાનું બહુ મજા. હા, જો આવી ગયા લેવા. તો ભાઈ હું છતાં પપ્પાને પાણી દઈ આવું. ઠંડુ પાણી છે, પપ્પા પાણી વાળા છે અને હું તો બહાર હતો આવ્યો જ છું. વાડીમાં આટો મારતો હું, બેન ગુંદા તોડે તો પાછો આવું 5 મિનિટમાં. એટલે મારા ભાઈને ખવડાવી દેવી ગુંદાનું શાક. એને ઘણા ટાઈમથી ખાવું હતું, કેમ કે હવે ભાજી તો પૂરી થઈ ગઈ છે, ગુંદા આવી ગયા છે. તો ગુંદા લઈ લઈએ. જો ઓલું કે ને બધા ફૂલનું શાક થાય ગુંદા, પણ એ અત્યારે તો ન હોય, એની સિઝન તો વહી ગઈ. હવે ગુંદા છે તો ગુંદા લઈ લઈએ. જો ગુંદા તોડવામાં બેન કેમ ગુંદા તોડે છે, જો આવી રીતે કોઈ હોય જો બેઠા બેઠા. આવો ગુંદો તો ક્યાં કર હોય ને, આવો ગુંદો કોઈક ને જોવા મળશે બેઠા બેઠા ગુંદા તોડવા હોય. અગર ઉપરથી વાળ ખાવાના. મસ્ત ફાલ આવ્યો છે, જે છે નાનો પણ ફાલ જોરદાર છે. હા, કેટલા ટાઈમથી જો લેવાના હતા. જો બીજે ક્યાંય જવું પડે એમ જ ના કા, બેઠા બેઠા અહીંયા એટલામાંથી થઈ રહી છે. અમારે 3 નું બનાવવાનું હતું, પણ તારા ભાઈ ગઈ છે એટલે તું ભળી ગયો આમાં. અમારે 3 નું તો ફાઇનલ હતું આમાં. તો આવી રીતે કોઈ તોડતું છે ગુંદા. તો ગુંદા લઈ લીધા છે, ઘણા બધા છે. હજી અમારે શાક થશે હો આમાંથી. કલ્પેશ તું પાછો આવજો થોડાક દિવસ પછી. પાછો હું આવવાનું? જો આપણું ટિફિન ઘરે આવે, અહીંથી ઘરે રોજ આવે છે ભાવનગર, કારણ કે અમારા ટિફિન વાળા ભાઈ બાજુના ગામમાં છે, એ ભાવનગરના ફેરા અમારા ટિફિનના. તો રોજ આપણે ઘરનું ટિફિન 2 ટાઈમનું આવી જાય છે ઘરે. તો હવે ગુંદાનું શાક મેકલાઈ જવાનું ભાવનગર. હવે વાર લાગે ને થોડીક સવારમાં બનાવવા, કારણ કે સ્પેશિયલ હમણાંથી 6-7 મહિના ઉપરથી આપણે અહીંયા જ રહીએ, ઘરે જ રહ્યા. તમે આગળ બ્લોગમાં જોયું એમ. તો હવે ઘરનું ખાવાનું મન થાય છે, ભાવનગરનું ભાવતું ના. પૈસા આપે વસ્તુ હવે નીચે હારી મજા આવે છે એમ થાય જમવાનું. હા, તો આપણે બનાવી નાખીએ, આપણને કઈ આળસ તો આવતી નથી. આપણે આટલું થઈને બેન રોજ 5 વાગ્યાના જાગે છે રસોઈ બનાવવા. હા, પણ જાગવું પડે ને, એના ઘરનું ખાવું છે તો જાગીને બનાવી દેવી. એમાં એવું છે મમ્મીને પાસે સવારમાં માલ દોવાના હોય, એટલે ઈ કઈ ફ્રી ન થાય, એટલે પછી આપણે તો કરી જ દેવું પડે. તો કરી નાખીએ, એમાં શું થઈ ગયું. જો નક્કી કર્યું હતું કે ઘરે જશું એટલે હું રીતે બે બનાવશું, રસોઈનો બ્લોગ બનાવશું હારે. હા, ને એમાં ફ્રી થઈ જાવ, લીંબુ ઉતારવાનું ફ્રી થઈ ગયા. જો ગુંદા લઈને તો ઘરે પહોંચી ગયા છે. હવે તમને બતાવીએ આગળ અમે કેવી રીતે બનાવી છે એ બતાવીએ. પછી તમે કેમ બનાવો પાછા કોમેન્ટ કરીને અમને કહેજો કે તમે કેવી રીતે બનાવો છો. જો ગુંદા ઘરે લઈને વેવા જઈએ, થોડાક હાથ તો શીકણા થશે, કેમ કે હેઠે કરવી આમ ઠપકારીને તો નીચે બગડે. એટલે જો આવી રીતે ઠળિયા કાઢી નાખવી અંદરથી. બધાના ઠળિયા કાઢવાના છે એવી રીતે બધા ગુંદાના. જો આ બાજુ બેન શાકની તૈયારી કરે છે અને આ બાજુ મમ્મી બનાવે છે લાડવા. અને 2 રસોઈ બને છે, એમ જ થયું ને, લાડવા બને છે અને શાક બને. જો બધા મિક્સર માં કરે, હજી અમારે તો ગામડાની પદ્ધતિ ચાલે છે. હા, જો અમારે તો આમાં જ થાય, અને આમાં ભાઈ મિક્સર જેવો ઓલું થઈ જાય. મિક્સર કરતા આમાં સ્વાદ વધારે સારો આવે કા મમ્મી? હા, મસ્ત આવે. ઈ મિક્સર માં હાવ ઓલું થઈ જાય, ક્રશ થઈ જાય. એને માની કરતા આમાં ક્રેશ ન થાય, આમ જાડું રહે એટલે મજા આવે. હા, ભાખરી ગરમા ગરમ ભાખરી છે, અને ગરમા ગરમ ભાખરી હોય તો જ આમાં હરકું સોલાય, નકર ન સોલાય. મમ્મી તમારે કેવું છે? બસ શું કહો, આવું બધું જમવા આ સ્વાદ છે, ગયા છે, બધા જમવાના છે, બધા આવજો જમવા. બધા આવી જાવ જમવા. હા, ગયા છે. જો ઠળિયા કાઢી નાખ્યા ગુંદામાંથી, આવી રીતે કરી નાખ્યા. હવે છે ને મીઠું લેવાનું, આવી રીતે. મીઠામાં સોળીને આવવાના, એટલે એનો થેર બધો હોય ને નીકળી જાય. મીઠામાં કરો ને એટલે બધા ગુંદાને આવી રીતે કરી નાખવાના. જો
કેવું કામકાજ છે અમારું. બધા એને એમ અરે બધું બનાવવા હાટું થઈને બજારમાં જવું પડે ને, લેવા લઈને આવે પછી બનાવવાના. અમારે ડાયરેક્ટ છે ને વાડીમાં પહોંચી જવાનું બધી વસ્તુમાં એવી રીતે પ્યોર ઓર્ગેનિક હો. જો અત્યારે અમે લેવા ગયા તો ડાયરેક્ટ લઈને વહી આવ્યા વાડીમાં. તાજા તાજા ગુંદા લાવ્યા, પછી રેસીપી બનાવી છે એવી ડાયરી કેમ ડાયરી કે ડાયરી તાજે તાજું જ આવે, કઈ ઓલું જ નહીં, ઘટે જ નહીં. કાં ભાઈ ઘટે? તો પછી ના બને કેટલું સારું તાજું હોય એટલે વાસીમાં ને તાજામાં ફેર તો પડે ને. એટલે આપણે ટિફિન મગાવી છે. હા એટલે જ ભાઈ ટિફિન મગાવે ઘરેથી. અમારા રસ્તી બેન આવી ગયા છે. તું ગુંદાનું શાક ખાવા આવી ગઈ ને? તને ભાવે છે ને? એટલે એને તો બહુ ભાવે, તો વાંધો નહીં. એટલે જ બનાવવું પડ્યું. કા પછી લાડવા બનાવવાના છે અમારે અત્યારે. હા જે લાડવા બનાવવાના છે, ગણેશ હોય છે ને એટલે જો આવી રીતે કરવી એટલે થેર બધો નીકળી જાય એમ અંદરથી. મીઠામાં ગોળ નાખવાનું. નામાં પાછા બીજું શાકય થાય મસાલો ભરીને ગુંદામાં, પણ ભાઈને ખાવું છે સાસવાળું શાક. એને સાસવાળું ખાવું છે એટલે એ બનાવી છે એવી. નકર આમાં ગુંદાનો મસાલો ભરીને શાક થાય, પણ અમે બનાવશું સાસ નાખીને. એટલે તમે જોતા રહીજો આગળ કેમ બનાવી છે એવી. અને બેન કહેતી હતી કે ભાઈ 2 જણા હોય ને તો કે વ્લોગ બનાવવાની રેસીપીનો વ્લોગ બનાવવાની મજા આવે કે, કારણ કે એક હાથમાં ફોન હોય ને સ્ટેન્ડ નથી ને. સ્ટેન્ડ છે આપણી આગળ અંદર, પણ એને સ્ટેન્ડમાં ફાવતું ના એમ કે. તો આપણે સ્ટેન્ડ લીધેલું જ છે. મેં કીધું સ્ટેન્ડ પીડ્યું છે ઘરે મૂકીને જ જોતો હું. મને નથી ફાવતું. તો આપણે એને શીખવાડી દેવું સ્ટેન્ડમાં રાખીને કેમ વિડીયો બનાવવાનો એમ. તો બેન બનાવે તો આપણે ફોન પકડી રાખવી છીએ. હસ્તી બેન ગુડ મોર્નિંગ. એ વાટે છે કેમ? શાક બનાવી ની જલ્દી એને લાડવા ખાવાના છે કા? લાડવા સોની થઈ ગુંદાનું શાક ખાશે. જો મીઠામાં સોળ નાખ્યા છે, હવે આમાં નાખવાની સાસ. પેલા મીઠામાં સોળવાના, પછી સાસ નાખીને પાછા સોળવાના, આમ ઓલા કરવાના. એટલે થેર બધો નીકળી જાય ગુંદાનો, એટલે ચીકણું શાક ન થાય, મસ્ત થાય. ખાટી સાસ હોય ગામડાની ખાટી ખાટી સાસ, એટલે શાક બહુ મસ્ત થાય. આવી રીતે 2 વખત ચોલા થઈ જાય મીઠામાં ને સાસમાં, એટલે બધો થેર નીકળી જાય છે. એક ઓલું નહીં રહે. આમ કરી નાખીએ ને એટલે બધો થેર નીકળી જાય. જો કાંઈ નથી આમાં, થેર બધો નીકળી ગયો. હાવ નીકળી ગયો, ચીકણા નથી. બની અને આપણે અલગ કરી નાખી સાસ. આ સાસ પાછી વાપરવામાં નહીં લેવાની, શાકમાં નહીં વાપરવાની. આ તો ખાલી ગુંદાને ધોવા હાટું થઈને લીધી હતી સાસ. ગુંદા ધોવાઈ જાય. હવે આપણે મેકી દઈએ તેલ. હાલો બતાવી તમને આગળ. જો તેલ લઈ લેવી. ના પાછું કેવું છે ખબર? આ અમારા ઘરનું તેલ છે, સિંગના ઘાણાનું. અમે પાછું ગુંદા ઘોડ્યા તેલ ઘરનું. જો પ્યોર તેલ, જો આ છે ને, જો આ પ્યોર તેલ કહેવાય આને. કાંઈ ભેળસેળ વગરનું. જો હવે ઘાણો કઢાવી નીચે આવ્યા જ છીએ. જો અમે બહાર પડ્યો, પોપડી પડી છે એની. અને તેલ હજી આવ્યું ને ડાયરેક્ટ બનાવવાનું શરૂ કર્યું છે. બેને તેલ મૂકી દીધું છે ને હવે શું કરવાનું છે? હા જો મમ્મી એનું કામ કરી નાખ્યું. જો આજ તો બધાને ઘેરી છે પાછું. આ ગણપતિને જમાડો. આજ તો બધાને ઘેરી છે. પછી જ કહેવાય આમ બનાવવાની. હાલો એનું મમ્મી એનું કામ કરે છે, બેન એનું કામ કરે છે. 2 બાજુ બેઠા છે. જો બેને હું શૂટ કરું છું. તેલ આવે ત્યાં બીજું કઈ કામ થાય એમ છે નહીં. આમાં કઈ પાણી તો નાખવાનું આવે નહીં. પાણી નાખી તો ગુંદા શીખા થઈ જાય. જો તેલ આવી ગયું, નાખી દઈએ આપણે ગુંદા અંદર. આને છે ને પછી ચડવા દેવાના આમાં. ચડવા દેવી એટલે ચડી જાય. પછી ઓલું નાખવા હજી અમુક ચિકન હોય ને, આ બધું ખેર હોય ને, ખેર નીકળી જાય, તેલમાં બળી જાય બધું ખેર. પરચાનો મસાલો ને કરી નાખી એટલે બતાવીએ આગળ બધું. જો હવે 5 મિનિટ એમને ચડવા દઈએ. થોડા ચડી જાય ને પછી બધું કરી 5 મિનિટ આરામ તો આ ગળી જાય ને ગુંદા ત્યાં સુધી ચડવા દેવાના. ચાખી જો આમાં હળદર નાખી દઈએ. ડાયરી કઈ નખાય, પણ આપણામાં નાખીએ તો મસાલો બધો ભળી જાય એમ. ધાણા જીરું, મરચું સ્વાદ અનુસાર, જેવું જે તીખું ખાતા હોય એવું ખાંડેલું મરચું છે, લસણ વાળું.
અમારે તીખું બધાને બહુ જોવે કા પણ કલ્પેશભાઈને ચણાનો લોટ થોડોક નાખ્યો ને તો આમ જાડું જાડું થાય અને અકર આછું થાય એમ તો થોડુંક જાડું કરવાતું થાય ને થોડોક ચણાનો લોટ નાખ્યો આ બધું મિક્સ કરી લઈએ સાઈઝની અંદર જો બધું મિક્સ કરી દીધું હવે આપણે શાકમાં નાખી દઈએ ગુંદામાં મસાલો જો આમાં એવું છે જો કોક ગળપણ ખાય કોક ન ખાય એમ તો ગળપણ વાળું ખાય એટલે એમ ખાંડ નાખી દીધી જેટલું જે સ્વાદ અનુસાર આ તો સ્વાદ અનુસાર હોય પણ અમારે બધાને ગળપણ વધારે જોવે થોડું એટલે એમ ગળપણ નાખી છે જો અમારું ગુંદાનું શાક બને છે જે ઉકળી જાય એટલે પછી ઉતાર લઈએ મમ્મી બનાવે છે લાડવા જુઓ મમ્મીને કામ શરૂ છે લાડવા બનાવવાનું એ અલગ લાડવા બનાવે છે અમે મેં શાક બનાવીએ છીએ પછી આ તો લાડવા ગણપતિ કહેવાય ને બપોરે જમીએ પછી હા હા પછી કલ્પેશભાઈ જવાનું છે બપોર પછી કા ભાઈ જો શાક બની ગયું છે ગુંદાનું બતાવી દો આવું બન્યું છે હાલો બધા શાક ખાવા ગુંદાનું એની તો જો બેની ગયા જમવા તમારે જમવું હોય તો વહી આવો હા ભાઈ હમણાં ભાઈ ટેસ્ટ કરીને કહેશે કે કેવું બન્યું એમ મમ્મી જો ઠંડી સાઈઝ કરે છે કેવું બન્યું શાક કેવું બન્યું તમારે જમીન કેવી અને તમારો રેસીપીનો આજનો બ્લોગ રેસીપીનો બની ગયો કેટલા દિવસથી બનાવો હતો પણ એવો કંઈ ટાઈમ નહોતો મળતો એક સ્પેશિયલી રસોઈ બનાવવાનું તો આજે બે કામ થઈ ગયું છે આપણે ઘરે આવીને જીમી લીધું છે કેમ છે ઉપર રેડી ગરમા ગરમ છે કરવા દઈ અમારા પપ્પાને ભાવે એટલે અમારે રેડી હોય ઘરમાં હા એવું યાર તરત કહી દે જે હોય ને સાચું કા પપ્પા લાડવાઈ છે લાડવાઈ ખાવાના છે અરે જો ભાઈ હવે ખાય છે ભાઈ હમણાં કહે છે કેવું બન્યું નહીં ટેસ્ટ કહું પપ્પા તમે તો ટેસ્ટ કરી લીધું ને મસ્ત બન્યું મસ્ત બન્યું હા પપ્પા ખોટું ન બોલો પપ્પા છે ને ગમે ત્યારે હાથું જ કે જેવું બન્યું છે ને એવું કહી દે ઘરે મસ્ત બન્યું છે મસ્ત બન્યું હવે આ બ્લોગ જોયો હોય ને જોતા હોય ને તો અમે જેમ ટ્રાય કર્યું છે ને એટલું જ નાખજો ધીમી રીતે મજા આવે છે મસ્ત બન્યું છે તો તમને ગમ્યો હોય તો પછી બનાવજો ટ્રાય કરજો ને આવડતું હશે બધાને તો આમ તો મોસ્ટ ઓફલી આ શાક આવડતું જ હશે અમે જે બનાવ્યું છે ને આજે એમ કોણ કોણ બનાવે ને પાછા કોમેન્ટ કરીને કહેજો એટલે આવા એટલું જ નાખજો એમ નાખ્યું છે ને એવું નાખતો તો વધારે મજા આવી મજા આવી ને હાલો તો હવે અમે જમી લેવી તમને જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય